તો હેલો મિત્રો, સ્વાગત છે મારા વ્લોગમાં। તો અમે બધા થઈ ગયા ત્યાર ને જો આવ્યા છે ઘોડો હકાવત। તો આ ભાઈ લગામની દોડીને લગામનો મોયડો લઈ આવ્યા છે। તો આપણે એને પણ લગામ બનાવીને આપણે કાનાને પણ હાલતો કરશું ભેગો। તો આ ભાઈ સામે બેઠા એ ભગરીના ઓવર છે ભાઈ। ભગરી એની સિવાય કોઈ હાંકતું નથી। હું પહેલાં હાંકતો હતો, મારો પગ તો એણે ભાંગી નાખ્યો, એટલે હવે એની સિવાય કોઈ હાંકતું નથી। તો તમે જોવો છો ભગરીનો પાવર છૂટી થઈને પાવર એનો બતરવાનું ચાલુ કરી દીધો। હવે કોઈ પાસે જઈ શકતું નથી। તો ફાઇનલી અમે ઘોડો હકવા પૂગી ગયા। ભાઈ ફોનમાં વાત ચાલુ છે ને અમે હવે જવા દઈશું બરવાડા બાજુ। ભાઈ વરસાદ જેવું હતો એટલે આપણે હવે બરવાડા બાજુ નથી જવાનું અને કાનાને લઈને નથી હોતો, વીરની એકને ગામ બાજુ લઈ જઈ। તો વરસાદ ફૂલ આવી ગયો ને ભાઈ આપણે આવી ગયા અવધમાં। જો ઓલા ભાઈ સામે બેઠા એ ભાઈને વ્લોગમાં આવતું તો આપણે વ્લોગમાં લઈ લીધા ને આપણે ઘોડો અહીંયા રાખી દીધો। તો વરસાદ જાજો આવી ગયો હતો તો આપણે ઘોડો રિટર્ન કરી દીધો ઘર બાજુ ને ગારો બહુ જાજો હતો એટલે કૂદાવાનું કેન્સલ રાખ્યું। વીજળી એવી પડતી હતી કે ઘોડાની પણ બીક લાગતી હતી। ઘોડો કેવો ઘર સિવાય ઊભું ન રહે, બાકી આમાં ભેગું નહીં આવે। પછી ફાઇનલી હું ઘોડા ઉપર બેસી ગયો। હવે પાછો આપણે વગ આજો થઈ ગયો એટલે હવે ઘોડા ઉપર બેસવાનું ચાલુ કરી દીધું ને હવે આપણે ઘર લગી ઊભું નથી રહેવાનું। તો પછી ઘરે આવી ગયા ને ભગરી વીરની જગ્યાએ બંધાઈ ગઈ હતી। તો હવે ભગરીને છોડવાની છે। હવે ભાઈ પકડાતી નથી, બટકા પડે છે એટલે એની પાસે કોઈ એમ અડાય નહીં, એટલે નિરાતે છોડવી પડે। વ્લોગ આપણે પૂરો કરી છે। કેવો વ્લોગ લાગ્યો લાઈક કોમેન્ટ કરી દેજો।